હાલો તો અત્યારે આપણે નીકળી ગયા ભાઈ ભાઈબંધ દોસ્ત સાથે હોટલમાં જમવા અને આ જો બીજા પાછળ ભાઈબંધ બેઠા જમવા જવાનું ક્યાં ભાઈ? સંધ્યા ટાણામાં. હાલો ભાઈ સંધ્યા ટાણા એકવાર ગયા હતા, વલ્લભભાઈ નો પ્રોગ્રામ હતો પણ તેરે વારો ન આવ્યો અને આ વખતે લગભગ વારો આવી જશે એવી આપણે પ્રાર્થના કરી. એક ભાઈ આપણે ત્યાં રાખ્યા જ છે, આપણે એક ભાઈ ભાવેશભાઈ સરવૈયા ને રાખ્યા જ છે. જો આજ તો વારો લેવાનો છે. સંધ્યા ટાણું આપણે કાલાવા રોડ ઉપર બારોબાર રહે એટલે હવે જમવા નીકળી ગયા અને હોસ્પિટલ ચોકના પુલ માથે ઊભા છે. હાલો તો હવે જમવા ભાગી. બરાબર ને વલ્લભભાઈ? ગાડી ચાલુ થઈ ગઈ ને હવે જમવા ભાઈ નીકળી ગયા, હોસ્પિટલ ચોક વટી ગયા. ભાઈ હું જમવા આવી ગયા ફાઇનલી આપણે કાલાવા રોડ ઉપર અવધ રોડ ની આગળ અડધો કિલોમીટર સંધ્યા ટાણામાં જમવા આવ્યા બધા ભાઈબંધો સાથે. અને જમવાની ફૂલ મોજ લેવી અમે જોયું. આ મેનુ 280 માં ફૂલ થાળી છે. શરૂ હુઆ હે. હવે આ ભાઈ મેનુ પંજાબી હે ભાઈ, ઊંધિયું હે, પાંચ રત્ન દાળ હે, પંચરત્ન દાળ હે, વરાડિયું હે, પનીર ટીકા, ઊંધિયું, દહીં વડા હે, ભરેલો બાજરાનો રોટલો, દહીં વડા, આજે જાંબુ ને એવું આવે છે. ઘણી આઈટમો થઈ ગઈ. હાલો ખાવાની મોજ આવશે ને? ખાવાની મોજ ચાલુ થઈ ગઈ. હું વલ્લભભાઈ મજા આવે ને તમને? હા એમ. ફાઇનલી ફ્રૂટ સલાડ ને જાંબુ આવે. ટાણામાં તો સ્પેશિયલ રાહ જોઈતી ભાઈ જમવા. સંધ્યા ટાણામાં સ્પેશિયલ રાહ જોઈતી જમવા. બે વાર તો ધક્કો ખાઈ, બે વાર ધક્કો ખાઈ ગયા, ત્રીજી વાર મેળ ખાતો. મહેશભાઈ આઈ આવ્યા પણ એ ના પાડે જમવા, એને આપણે જમાડવા જ નથી. આપણે હવે જો ભાઈ આપણે થાળીમાં આવી પંજાબી પંચરત્ન દાળ હે ભાઈ, ઊંધિયું હે, વરાળિયું હે, જો ભાઈ નાના હે, ભરેલો બાજરાનો રોટલો ભાઈ જોવા એ પડી ગયો. હાલો વાંધો. અને દહીં વડા હતા તથા શું કહેવાય મતલબ ફ્રૂટ સલાડ આવી ગયો હે, છાશ આવી ગયો એની મને ભૂંગરા હાથે સલાડ બલાડ છાશ આવે, ઘણું બધું આવી ગયું ભાઈ. એટલે હવે આપણે જમવાની મજા લઈ લઈએ ભાઈ બંને સાથે બધા રસીને લઈ લઈએ. ભાજપી બોલે હે વલ્લભભાઈ નો ખાસ લઈ જાય. વલ્લભભાઈ અમારા મિત્ર હે. વલ્લભભાઈ કે તું ભૂખ લઈ ગઈ કહી દે. હા ફૂલ ભૂખ લઈ ગઈ તો કઈ બોલવાનું થતું નથી. હાલો હું હવે ચાલુ કરી દઉં ને. અવાજ આવી ગયો બાકી. ખાઈ લીધું હવે આવી ગયા ખાઈ લેવા. એવા જ ખાટલામાં ભૂલી જાય. હે સુઈ જાવ થોડીક વાર. તો આ રોટ ઉપર છે બે એને ખાઈ ફૂલ મજા આવે. ખાઈ લીધું ને એલા? હા ઓ તમે તમારી મનોકામના પૂરી કરી. હા યાર આ ભાઈ એક નો ખાધો. ભાઈ ઉદાસ થઈ ગયા હતા ઘરેથી કઈ કીધું ગઈ તો ના ના એને ખાઈ લીધું એટલે નકર તો ઉપાડી લેતી. વધારે એ બીજા બોલાવે. એ લોડ ઉપાડે એવા જ હતા કા? લોટ ઉપાડે આપણું તો કઈ કામ નહીં એટલું બધું. બપોર નકરું શું કહેવાય ઓલું ફ્રૂટ સલાડ એ નકરું પી ગયું. ફ્રૂટ સલાડ આજનું ટાણું એટલે ભાઈ સંધ્યા ટાણું. સંધ્યા ટાણામાં જમીન એક ક્લાસ મોજ કરી. જો ભાઈ ખાટલામાં બધા ભાઈબંધ દોસ્તો ગોઠવાઈ ગયા. એમાં આપણે મહેશભાઈ જમ્યા નથી પણ ઘરેથી જમીન આવ્યા, પણ અહીંયા આવીને થાક લાગ્યો હોય ને આરામ કરતા હોય એવું લાગે. અને આ વલ્લભભાઈ જો તમે એ તો ઘડી ખુવે ને ઘડી જાગે પણ ખવાઈ ગયું વધારે. અને આ બાજુ જો ભાવેશ સરવૈયા ને ભાવેશ જાદવ. હા ફૂલ મોજ કરે ભાઈ. ગાર્ડનમાં બેસી ગયા હવે આ ચેતનભાઈ ચાકરિયા ભાઈ. કેવી મજા આવી જમવાની? સારું હતું. અરે ભાઈ પ્લસ ઈચ્છા પૂરી થઈ ગઈ એકવાર સંધ્યા ટાણામાં જમવાની. આપણે બે વાર આવી ગયા હતા, સક્સેસ ગયા નતા પણ હવે આ વખતે તો વારો આવી ગયો. એટલે સંધ્યા ટાણું ભાઈ પણ જમવાનું સારું છે. એકવાર આવજો ફેમિલી સાથે.
ફેમિલી સાથે આવજો એમ એકવાર 280 રૂપિયામાં ફૂલ દાળી પંજાબી ગુજરાતી બધુંય ફ્રૂટ સલાડ ભાઈ જાંબુ ગુલાબજાંબુ બધુંય મળે છોકરાને ખારી ન હોય છોકરાને એકવાર આવી જાવ સંધ્યા ટાણું કાલાવ રોડમાંથી બારોબાર ભાઈ આપણે એ બાજુથી 13 કિલોમીટર થાય હા જો ભાઈ બારે આ જમવાનું છે એકસ્ટ્રામાં અવધ બંગલો જોવા મળશે રાજકોટનો હા વોન્ટેડ એરિયા જેને કોઈને ભાઈ જમીન ભૂતિયા બંગલો જોવો હોય તો આપણે બાજુમાં જ છે ભાઈ એનું નામ આપણે રાજકોટમાં ખબર જ છે ભાઈ અવધ બંગલો હે જોવો હોય તો આપણે અહીંથી 1.5 કિલોમીટર જ છે એનો રસ્તો અહીંયા આવો જમવા એટલે ત્યાં તમારે થતું જવાનું ભૂતિયા બંગલો કહેવાય ભાઈ અવધ બંગલો ત્યાં અત્યારે રાતે તો હાવ સુમસાન જ હોય ભાઈ અને અહીંયા આવો તો ચોક્કસ એની પણ મુલાકાત લેજો અને આ ભાવેશભાઈ સર્વે તો રોજ અહીંયા હાલે જ છે એટલે એના મોઢે જ આપણે વાત સાંભળી ભાઈ શું ભાઈ ત્યાં શું હે ભાઈ અવધ બંગલે હા પરમિશન નથી જવાની રાતે અને પોલીસ વાળાનું ચેકિંગ હોય રાતે નહીં જવાનું દિવસનું જવાનું દિવસનું ભાઈ જવાનું જાવ તો ફટાફટ દીવાનું હાલો ભાઈ જો ભાઈ એમ કે દિવસનું જવા દે પણ રાતે નથી જવા દેતા કદાચ રાતે વહી ગયા તો ગાયો જલ્દી ત્યાંથી નીકળી જાવ હવે નીકળીએ ચાલો ઘર બાજુ હવે હાલો હવે જમીન બમી લીધું હોય ને હવે ઘર બાજુ જઈ હાલો ભાઈ જમીન આપણે નીકળી ગયા હોય અને હવે આપણે અવધ બંગલા બાજુ જવું હોય જોવા ભાઈ અવધ બંગલો હે ભાઈ રાજકોટ ખુફિયા કે ભૂતિયા બંગલો કહેવાય તો એ બાજુ ચક્કર મારતા જાય અહીંયા આવ્યા હોય ને તો શું હે એમાં આપણે જોઈ લઈ ખબર પડી જાય બરાબર ને વલ્લભભાઈ જોવો હે ને જોવાનું જોઈને હાલો અવધ બંગલો જોવા જવા દે જો આ ગાડી નીકળી એ જ રસ્તો આપણે અવધ બંગલા બાજુ જાય એટલે આપણે એ બાજુ જઈશું સમય એવો થઈ જાય અવધ બંગલે ભાઈ પહોંચી ગયા હો અમે આ કરો લાઈટ હા જો ભાઈ આ અવધ બંગલો ભાઈ એમ તો એવી છે હાલો ભાઈ લાઈટ થઈ ગઈ હાલો રેડી લ્યો રસ્તામાં આપણે રેસકોર્સ બદામ શેક લેવા ઊભા રહી ગયા આપણે DNS છે ભાઈ બદામ શેક લેવા ગયા તેઓ બદામ શેક આવે તો એ લઈને આવે પછી જોઈ લઈ તો ફાઇનલી આપણે ભાઈ આવી ગયા છે હવે ઘરે પાછા આપણી જગ્યાએ જો લાઈનમાં બેસી ગયા જમીને ભાઈ જમવામાં મજા આવી હતી મજા ફૂલ મોજે મોજ કેવું હતું સારું શું હતું ઘણા એટલું નતું ઘણું હતું ભાઈ જમવાનું બધા જમીન એકલા જ હવા ખાવા બેસી ગયા અને ચેતનભાઈ સાકરિયા પાણી પાઈ દે છે આપણને હાલો ભાઈ જમીન ઘરે ભાઈ આવી ગયા જમવામાં શું હતી મોજ હતી કેટલી આઈટમો હતી દુનિયાની આઈટમ હતી દુનિયાની એટલે નામ તો દે થોડીક આઈટમ વડા હતું જાંબુ હતા બદામ શેક હતો પંજાબી શાક હતું તો એમને નાન રોટલી હતી તો એમને જોઈને પેટ ભરાઈ જાય ને પેટ ભરાય અને જમીન ઘરે પહોંચી ગયા hay હવે તો જય માતાજી જય દ્વારકાધીશ આપણો વિડીયો અહીં પૂરો થાય બરાબર ચેતનભાઈ નો વારો હે પણ હજી વાર આવતા વિડીયોમાં આપણે ચેતનભાઈ સાકરિયા ફેમિલી બરાબર હોટલમાં ખવડાવશે હાલો હવે વિડીયો પૂરો કરી નાખીએ